જો પેલા શર્માજીના દીકરાને કેટલા ટકા આવ્યા, તને કંઈ શરમ જેવું છે કે નહીં? શું તમે પણ રોજ સવાર સાંજ તમારા બાળકને આ જ ઝેર પાઈ રહ્યા છો? જો હા, તો તમે અજાણતા જ તમારા બાળકના આત્મવિશ્વાસની હત્યા કરી રહ્યા છો. નમસ્કાર, હું મયુર ભીમાણી. શિક્ષણની જૂની માનસિકતા આપણને હંમેશા પાડોશીના કે સગાવહાલાના બાળકો સાથે સરખામણી કરતા શીખવે છે. પણ આધુનિક શિક્ષણ વિજ્ઞાન માને છે કે દુનિયાનું દરેક બાળક યુનિક છે. જેમ 5 આંગળીઓ સરખી નથી હોતી, તેમ દરેક બાળકની ક્ષમતા પણ સરખી નથી હોતી. એક વાત હંમેશા યાદ રાખજો, જંગલના સિંહને ક્યારેય માછલી સાથે તરવાની રેસમાં ન ઉતારાય. જો ઉતારશો ને તો એ સિંહ આખી જિંદગી પોતાને મૂર્ખ સમજીને જીવશે. કદાચ તમારું બાળક ભણવામાં એવરેજ હોય, પણ એ આર્ટ, સ્પોર્ટ્સ કે બિઝનેસમાં સિંહ હોઈ શકે છે. તમારા બાળકને એની પોતાની ઓળખ બનાવવા દો, કોઈની ઝેરોક્સ કોપી નહીં. જો તમને આ વાત દિલથી સાચી લાગી હોય તો કોમેન્ટમાં સ્ટોપ કમ્પેરિઝન લખો અને આ વિડીયો દરેક વાલી સાથે જરૂર શેર કરજો. આભાર.